ભરૂચ જિલ્લાના વિવિધ ગામના ખેડૂતો પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈ વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતોને આક્ષેપ છે કે તેમની ખેતીની જમીનમાં પ્રોજેક્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ બાબતે અંકલેશ્વર હાંસોટના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય અને જાહેર હિત માટે જરૂરી ગણાવવામાં આવી રહ્યો છે। તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે તેમના હક્કોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। તેઓ સ્પષ્ટપણે કહે છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયપૂર્ણ વળતર વિના જમીન આપવી સ્વીકાર્ય નથી। ખેડૂતો દ્વારા કોમર્શિયલ જંત્રી મુજબ સંપૂર્ણ વળતર આપવા માર્કેટ રેટ કમિટીની રચના કરવા અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓને સામેલ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે। ઉપરાંત કંપનીએ સીધી જવાબદારી સ્વીકારીને વળતર ચૂકવવું અને બળજબરીથી જમીનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે। ખેડૂતોનો દાવો છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી। આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરશે। હું ખેડૂત આગેવાન નિપુલભાઈ પટેલ, હાંસોટ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા ગામડાઓમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની વિવિધ પ્રકારની લાઈનો જાય છે। એ લાઈનોની અંદર જે કાર્યવાહી કરવામાં આવે છે તે 10-1ની કાર્યવાહી મુજબ વળતર ચૂકવવાની જોગવાઈ છે। વળતર સેન્ટ્રલ ગવર્મેન્ટના જીઆર મુજબ એને વંચાણે લેવાની ને પછી રાજ્ય કક્ષાએ મહેસૂલ ડિપાર્ટમેન્ટે એને બહાલી આપવાની હોય છે। એ બહાલીમાં પણ ઘણી બધી વિસંગતતાઓ છે। હાલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 2010-11ની જંત્રી મુજબ વળતર આપી રહી છે, પણ 1885 ટેલિગ્રાફ એક્ટની અંદર એ જોગવાઈ છે કે 62E મુજબ એને ખેડૂતો ધારે તો એમને દર વર્ષે વળતર ચૂકવવાનું હોય છે અને કંપની હાલમાં અને કલેક્ટર કચેરી સાહેબની કોર્ટની અંદર એ લોકો વન ટાઈમ પેમેન્ટની ભલામણ કરે છે અને જ્યાં સુધી આ નિવેડો નહીં આવે ત્યાં સુધી કલેક્ટર સાહેબની કોર્ટનો પણ ચુકાદો આપવો એ કાયદાની અને સંવિધાનની વિરુદ્ધની પ્રક્રિયા છે। અને કોઈ કારણસર ચુકાદો આવી જાય કે તરત જ પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લાવીને કામગીરી કરે છે। ખેડૂતો અટકાવવા જાય તો એમને ત્યાં ખેતરમાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે। આ બધી પ્રક્રિયાઓ કાયદાની વિરુદ્ધની છે અને અમારે દર 62E મુજબ ભાડું જોઈએ છે અને ભાડું અને વન ટાઈમ પેમેન્ટ એનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કલેક્ટર સાહેબની કોર્ટમાં પણ કલેક્ટર સાહેબ જજ તરીકે એનો ચુકાદો આપી શકે નહીં, પણ એ કોઈક કારણસર આપી દેવામાં આવે છે એ સંવિધાનની વિરુદ્ધ છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ।